જોઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના, જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે. આગળના ધોરણની અંદર તમે સાદા વ્યાજ વિશે માહિતી મેળવી અને એના વિશે અભ્યાસ કરીને તમે આવ્યા છો. ધોરણ 8 ની અંદર આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખવાનું છે. તો સૌથી પહેલો પ્રશ્ન થાય કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે તમે જે સમયગાળો નક્કી કર્યો છે એ સમયગાળા દરમિયાન જે વ્યાજ આવતું જાય છે એ વ્યાજનું પણ વ્યાજ ગણવાની જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ 3 વર્ષ માટે કોઈ બીજા વ્યક્તિ પાસેથી અમુક રકમ લાવતા હોય તો એ જો ચક્રવૃદ્ધિ વ્યાજે લાવ્યા હોય તો એને પહેલા વર્ષે વ્યાજ ગણી, એ જે મૂળ રકમ લાવ્યા હતા એ મૂળ રકમની અંદર એ વ્યાજ ઉમેરી દેવાનું, એટલે બીજા વર્ષ માટે એ મૂળ રકમ થઈ જાય. દાખલા તરીકે 1000 રૂપિયા લાવ્યા હોય અને પહેલા વર્ષે 10 રૂપિયા કે 100 રૂપિયા વ્યાજ ધારો કે ચડતું હોય તો બીજા વર્ષ માટે 1000 + 100 એટલે કે 1100 રૂપિયા એ મૂળ કિંમત થઈ જાય, બરાબર, જેને આપણે મુદ્દલ કહીએ છીએ. એવી જ રીતે બીજા વર્ષ માટે જે મુદ્દલ થાય છે એનું તમે સાદું વ્યાજ ગણો, બરાબર, જે મળે એ વ્યાજ પાછું એ 1100 ની અંદર ઉમેરો અને ત્રીજા વર્ષ માટે એ મુદ્દલ થઈ જાય. મતલબ કે જે વ્યાજ મળતું જાય છે એ વ્યાજ તમારી મૂળ રકમની અંદર જમા થતું જાય અને એના ઉપર પણ જે વ્યાજ ગણાય એ પ્રક્રિયાને કહેવાય છે ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. સાદા વ્યાજમાં કેવું હોય કે જે રકમ લાવ્યા છો 3 વર્ષ માટે એ રકમનું ખાલી 3 વર્ષનું સાદું વ્યાજ ગણવાનું હોય તો એ વ્યાજ જે આવે છે એની અંદર પાછું ઉમેરાતું નથી, એટલે એ સાદું વ્યાજ અને આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ. ટૂંકમાં કહીએ તો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ, બરાબર. સાદા વ્યાજને આપણે SI વડે દર્શાવીએ છીએ, ચક્રવૃદ્ધિ વ્યાજને આપણે CI વડે દર્શાવશું, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે એને CI વડે, પેલું સિમ્પલ ઇન્ટરેસ્ટ સાદું વ્યાજ એટલે SI, બરાબર છે. તો આપણે સૌથી પહેલા વાત કરીએ સાદા વ્યાજના સૂત્રની, બરાબર. સાદું વ્યાજ, તો તમે આગળના ધોરણની અંદર સાદા વ્યાજને આપણે SI અથવા તો ખાલી I વડે પણ દર્શાવીએ છીએ, બરાબર. તો એ સાદું વ્યાજ મેળવવાનું સૂત્ર હતું I બરાબર PRN અથવા તો PRT ના છેદમાં 100, બરાબર. જ્યાં આપણે જાણીએ છીએ કે P બરાબર શું બતાવે છે તો કે P જે છે એ મુદ્દલ, જે રૂપિયા તમે લાવ્યા છો તે રકમ એને આપણે મુદ્દલ કહેવામાં આવે છે, બરાબર, એ મુદ્દલ. ત્યારબાદ જે R છે એ R શું દર્શાવે છે તો કે વ્યાજનો દર દર્શાવે છે, જે ટકા, જેટલા ટકા લેખે તમે રકમ લાવ્યા હોય એ ટકા એટલે કે વ્યાજનો દર દર્શાવે છે. અને T અથવા કેપિટલ N અથવા એની જગ્યાએ સ્મોલ n, બરાબર, કોઈ પણ શબ્દ વાપરી શકાય, બરાબર, એ દર્શાવે છે વર્ષ. તો દર્શાવે છે વર્ષ, એટલે P દર્શાવે છે મુદ્દલ, R દર્શાવશે વ્યાજનો દર અને T અથવા N અથવા સ્મોલ n એ દર્શાવશે વર્ષ. તમે કેટલા સમય માટે લાવ્યા છો, વર્ષ અથવા તો સમયગાળો એવું પણ લખી શકાય અથવા શું કહી શકાય, સમયગાળો, બરાબર. કેટલા સમય માટે તમે રકમ વ્યાજે લાવ્યા છો એ સમય દર્શાવતું સિમ્બોલ n, T અથવા સ્મોલ n છે, બરાબર. તો આજે સૂત્રમાં તમે કિંમત મૂકો અને તમને જે જવાબ મળે એ ડાયરેક્ટ સાદું વ્યાજ મળે છે, બરાબર. અહીંયા આપણે હવે ચર્ચા કરવાની છે ચક્રવૃદ્ધિ વ્યાજની. જેની ચર્ચા કરવાની છે ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. તો ચક્રવૃદ્ધિ વ્યાજ ડાયરેક્ટ મળતું નથી. ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે સૌથી પહેલા આપણી પાસે એક સૂત્ર છે, જે સૂત્ર છે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાની n, બરાબર. આ સૂત્રની અંદર જે p છે એ p શું દર્શાવશે, સેમ વસ્તુ મુદ્દલ દર્શાવશે જે આપણને રૂપિયામાં આપવામાં આવી હશે. r શું દર્શાવશે, વ્યાજનો દર દર્શાવે છે જે આપણને ટકામાં આપવામાં આવ્યો છે. અને n શું દર્શાવે છે, અહીંયા સમયગાળો દર્શાવે છે જે આપણને શેમાં આપવામાં આવ્યો છે, વર્ષમાં આપવામાં આવ્યો છે, બરાબર. પરંતુ આ જે a છે
એ શું બતાવે છે તો કે એ જે છે એ બતાવે છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. શું દર્શાવે છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. આ કિસ્સાની અંદર તમારે સાદું વ્યાજ મુદ્દલ મેળવવું હોય તો અહીંયા પણ વ્યાજ મુદ્દલને ધારો કે આપણે a વડે દર્શાવીએ તો વ્યાજ મુદ્દલ કેવી રીતે મળે તો કે તમારી જે મુદ્દલ હતી એ મુદ્દલ p એની અંદર તમારું આ જે સાદું વ્યાજ આવે છે એ ઉમેરો એટલે કે a b i કરો એટલે આપણને શું મળે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. મતલબ કે જે રકમ લાવ્યા હતા તે પ્લસ એની અંદર જે આપણે વ્યાજ ચડ્યું છે વ્યાજ ઉમેરી અને આપણે સામેવાળી વ્યક્તિને રકમ ચૂકવવાની થતી હોય એ રકમ એને કહેવાય વ્યાજ મુદ્દલ. તો અહીંયા જે a છે એ શું દર્શાવે છે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ દર્શાવે છે. તો એના ઉપરથી જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હશે એટલે કે CI કેવી રીતે મળશે તો કે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માંથી આ જે મૂળ મુદ્દલ છે એને બાદ કરવી પડશે એટલે આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે સૌથી પહેલા શું મેળવવું પડશે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળી જાય એમાંથી આપણી જે મેન મુદ્દલ હોય તેને બાદ કરીએ એટલે આપણને શું મળશે? ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. બરાબર? સાદું વ્યાજ ડાયરેક્ટ મળે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે વ્યાજ મુદ્દલ માંથી મૂળ મુદ્દલને બાદ કરવી પડશે. તો આ જે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું સૂત્ર છે એ અહીંયા જ્યારે સમયગાળો વાર્ષિક હોય ત્યાર માટેનો છે. ઘણીવાર સમયગાળો અર્ધવાર્ષિક હોઈ શકે, મતલબ દર 6 મહિને વ્યાજ ઉમેરાતું હોય. બરાબર? બેંકની અંદર હોય કે પોસ્ટ ની અંદર હોય તો એ બધાના નિયમો અલગ અલગ હોય. કોઈ જગ્યાએ વર્ષે ઉમેરાતું હોય, કોઈ જગ્યાએ 6 મહિને ઉમેરાતું હોય, કોઈ જગ્યાએ 3 મહિને પણ ઉમેરાતું હોય. તો જ્યાં વર્ષે ઉમેરાય છે ત્યાં આખા વર્ષનો એક જ ગાળો આવે છે, પરંતુ જ્યાં દર 6 મહિને એટલે કે અર્ધવાર્ષિક ઉમેરાતું ત્યાં એક વર્ષના કેટલા ગાળા આવે? 2 એટલે કે એક વર્ષની અંદર જ 2 વાર ઉમેરાય. પરંતુ જ્યાં દર 3 મહિને ઉમેરાતું હોય ત્યાં એક વર્ષની અંદર કેટલા હપ્તા થાય? 4 વખત. બરાબર? તો એ મુજબ ધારો કે અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે મેળવવું હોય તો મેળવવું હોય આ જે સૂત્ર છે એ વાર્ષિક માટે છે. અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે જ્યાં દર 6 મહિને ઉમેરાતું હોય તો એના માટે પણ સેમ સૂત્ર. પહેલા તો સૌથી પહેલા a મેળવવાનો છે. a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 છે એની જગ્યાએ અથવા તો r છે એની જગ્યાએ r/2 થઈ જશે. જે વ્યાજનો દર છે 6 માસિક છે એટલે વ્યાજનો દર અડધો થઈ જાય. બરાબર? મતલબ શું થયો કે r ના છેદમાં 2 અને એના છેદમાં હું 100 લખું તો છેદનો છેદ ક્યાં આવે? અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં જ આવશે. એટલે 100 સાથે ગુણાય જાય તો ડાયરેક્ટ અહીંયા 200 લખી શકું અને આખાની 2n ઘાત થશે. શું થશે? ઘાતમાં પણ 2n. કારણ કેટલી વખત રિપીટ થવાનું છે? 2 વખત રિપીટ થવાનું. એક જ વર્ષની અંદર 2 હપ્તા ગણાવવાના એટલે 2n થશે. વ્યાજનો દર જે છે એ કેવો થઈ જાય? અડધો. કારણ કે આખા વર્ષનો વ્યાજનો જે દર નક્કી કર્યો એના કરતા એ અડધો થઈ જાય એટલે r/2 થશે. બરાબર? અને અંશનો છેદ છેદમાં આવે એટલે કે 200. તો આપણે આ સૂત્ર લખીશું. અર્ધ વાર્ષિક જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું હોય ત્યારે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 200 આખાની 2n ઘાત. બરાબર? સેમ બાકીના જે સિમ્બોલ છે એ આના કોપી ટુ કોપી રહેશે. આ જ પ્રોસેસને આધારે આપણે મેળવવાનું રહેશે. પરંતુ ખાસ એટલું એક ધ્યાન રાખવાનું કે જ્યારે આપણને એમ કહે છે કે વ્યાજ અર્ધવાર્ષિક ગણવાનું છે તો સૂત્ર આ વાપરશું. વ્યાજ વાર્ષિક ગણવાનું છે તો સૂત્ર આ વાપરવાનું છે. બરાબર? આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ સ્વાધ્યાય 8.3 ના દાખલાઓ ગણીએ. જોઈએ સ્વાધ્યાય 8.3 ની અંદર પ્રશ્ન નંબર 1 જેમાં આપણને કીધું છે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. એની અંદર પહેલો દાખલો આપણને આપવામાં આવ્યો છે કે જેમાં રૂપિયા 10,800 એટલે કે p બરાબર રૂપિયા 10,800 છે 3 વર્ષ માટે એટલે n બરાબર 3 વર્ષ છે અને r 12.1/2% એટલે કે 12.5 વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. આજે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે. કેવું ગણવાનું છે? વાર્ષિક. તો 12.1/2% એટલે 12 × 24 ને 1 25 25/2% કહેવાશે. શું ગણવાનું છે આપણે? ચક્રવૃદ્ધિ વ્યાજ.
તો આપણે જાણીએ છીએ ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવા માટે સૌથી પહેલું કામ શું કરવું પડશે? ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવવું પડશે. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવવાનું સૂત્ર છે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાની n ઘાત. બરાબર? સૂત્રમાં કિંમત મૂકીએ p ની જગ્યાએ આપણે લખીએ 10800 કૌંસમાં 1 પ્લસ r કેટલા લખાશે 25 ના છેદમાં 2 અને છેદમાં ઓલરેડી બીજા 100 છે. બરાબર? આખાની n ઘાત n એટલે કેટલા છે 3. સાદુરૂપ આપીએ તો અહીંયા આપણે 25 ચોક 100 છેદ ઉડાડી શકીએ એટલે આપણને મળશે 10800 કૌંસમાં બરાબર ધ્યાનથી જોજો 1 પ્લસ અહીંયા શું વધ્યું 1 ના છેદમાં 4 2 8 આખાની 3 ઘાત. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આ 10800 અહીંયા 1 ના છેદમાં કઈ નહીં તો 1 તો 8 નો 1 નો લસા લેવો પડે તો 8 નો 1 નો લસા કેટલો આવશે 8 અને 8 વડે ગુણો એટલે 8 એકા 8 8 ને 1 કેટલા થશે 9 એટલે કે આ કૌંસની અંદર ટોટલ કેટલું થઈ જાય 9 ના છેદમાં 8 આખાનો ઘન. અને જો કદાચ તમને લસા લેવો એવું કઈ ન યાદ આવે તો શું યાદ રાખવાનું અહીંયા જે હોય એની અંદર અહીંયા જે સંખ્યા હોય તે ઉમેરી દેવું કારણ કે અહીંયા તો એક જ હોવાનો ફરજિયાત છે એટલે 8 એકા 8 જ થવાના છે અને 1 ઉમેરો એટલે 8 ને 1 કેટલા થશે 9 છેદમાં ફરજિયાત 8 આખાની 3 ઘાત. એટલે કે 10800 ગુણ્યા 9 ના છેદમાં 8 ગુણ્યા 9 ના છેદમાં 8 ગુણ્યા 9 ના છેદમાં 8. બરાબર? હવે આનું સાદુરૂપ આપો 10800 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9. બરાબર? જે જવાબ આવે એને ભાગ્યા 8 જે જવાબ આવે પાછો ભાગ્યા 8 જે જવાબ આવે પાછો ભાગ્યા 8 તો 8 64. બરાબર? ગુણ્યા 512 કરી અને પણ તમે ભાગાકાર કરી શકો. તો સાદુરૂપ આપી આપણે કેટલો જવાબ મળે છે જોઈએ. સૌથી પહેલું કામ શું કરવાનું છે તો કે 10800 એને ગુણ્યા 9 એને ગુણ્યા 9 એને ગુણ્યા 9 કરશું એટલે 78 73 200 આવશે. જે જવાબ આવે છે એને ભાગ્યા કેટલા કરીશું 8 પાછો જે જવાબ આવે એને ભાગ્યા 8 જે જવાબ આવે એને ભાગ્યા 8 કરીએ એટલે આપણને ફાઇનલ આન્સર મળશે 15377 15377.34 એટલે આ જે મળે છે એ શું મળ્યું આપણને a એટલે શું આપણે કીધું છે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. એટલે આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે. આપણે શું મેળવવાનું કીધું છે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ. તો આ જે વ્યાજ મુદ્દલ કીધું તો તે આવી ગયું 15377.34 રૂપિયા. એ થયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ. સાથે સાથે આપણે મેળવવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજને આપણે શેના વડે દર્શાવીએ છીએ CI is equal to તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઈનસ મુદ્દલ. ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલી આવી 15377.34 માઈનસ મૂળ મુદ્દલ કેટલી છે આપણી 10800 એટલે કે આ 15377.34 જે જવાબ આવ્યો એ જવાબમાંથી તમારે કેટલા બાદ કરવાના 10800 મૂળ મુદ્દલને બાદ કરો એટલે તમને 4577.34 રૂપિયા. એટલે આ થયું તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ 4577.34 રૂપિયા. બરાબર? કે જે રકમ તમે 10800 રૂપિયા કેટલા રૂપિયા 10800 રૂપિયા 3 વર્ષ માટે 12.5% લેખે લેવાના તો એ તમારે 10800 ઉપર તમારે કેટલા ચૂકવવા પડશે વધારે 4577.34 રૂપિયા ચૂકવવા પડશે. આ વધારા મૂળ જે લાવ્યા હતા તે દેવાના એટલે બંને થઈને કુલ કેટલા ચૂકવવાના 3 વર્ષ પછી 15377.34 રૂપિયા તમારે ચૂકવવાના થશે. બરાબર? ત્યારબાદ જોઈએ બીજો દાખલો જેમાં આપણને કીધું છે રકમ P બરાબર 18000 રૂપિયા. બરાબર? રૂપિયા 18000 છે અને n અઢી વર્ષ 2.1/2 વર્ષ અને 10% એટલે r બરાબર 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું છે પાછું વાર્ષિક. હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે વર્ષ કીધા છે તમને કેટલા વર્ષ કીધા છે અઢી વર્ષ.
આપણી પાસે જે સૂત્ર છે એ કેવું છે તો કે n બરાબર પૂર્ણાંક સંખ્યા હોય 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ હોય તો આ સૂત્રને આધારે આપણને સરળતા રહે પરંતુ અઢી વર્ષ મૂકે એટલે અઢી એટલે 5/2 ઘાત તો 5/2 ઘાત કરવા જઈએ તો આપણને મેળ પડતો નથી તો જ્યારે આ ટાઈપના વર્ષ આપેલા ત્યારે આપણે એક લોજિક દોડાવીશું અને લોજિક એવું વાપરીશું કે જ્યારે આપણને અઢી વર્ષ કહે છે 2.1/2 વર્ષ તો એનો મતલબ શું થાય 2 વર્ષ અને બીજા 6 મહિના અથવા તો 2 વર્ષ ને બીજું એક અડધું વર્ષ તો જે 2 વર્ષ છે ત્યાં સુધીનું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી લઈએ બરાબર એ જે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે અને 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે એ બાકીના જે 6 મહિના બાકી રહે છે એ 6 મહિના માટે શું થઈ જાય મૂળ મુદ્દલ થઈ જાય કારણ કે આપણે હમણાં સમજાવ્યું કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું તો કે પહેલા વર્ષે જે વ્યાજ મળે એ વ્યાજને મૂળ રકમમાં ઉમેરી દો બરાબર એટલે કે વ્યાજ મુદ્દલ જે થઈ જાય એ નવા વર્ષ માટે ખાલી મુદ્દલ રહે એનું પાછું વ્યાજ મેળવો એ વ્યાજને મુદ્દલની અંદર ઉમેરો એટલે જે વ્યાજ મુદ્દલ થાય એ નવા વર્ષ માટે પાછું મુદ્દલ થઈ જાય છે તો અહીંયા પણ આપણે એવું કરી શકીએ કે 2 વર્ષનું અલગથી ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવી લઈએ અને બાકીના જે 6 મહિના વધે છે એના માટે આપણે સાદું વ્યાજ મેળવી લઈએ તો જે 6 મહિનાનું સાદું વ્યાજ છે એ સાદું વ્યાજ મેળવવા માટેની મુદ્દલ કઈ થશે તો કે આ 2 વર્ષનું જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવે તે અને બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એક વર્ષ માટે જ્યારે વાત હોય તો પહેલા વર્ષ માટે તમે સાદું વ્યાજ મેળવો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવો બંને કેવું હોય સમાન જ હોય કારણ કે એક જ વર્ષ છે પહેલા વર્ષ માટે તમે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું કે તો નેક્સ્ટ વર્ષ તો છે જ નહીં એટલે જે સાદું વ્યાજ મળવાનું છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ મળવાનું છે મતલબ કે પહેલા વર્ષ માટે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને કેવા હોય છે સમાન હોય છે આ પછી બીજા વર્ષ માટે જોવા જાવ તો સાદું વ્યાજ મેળવો 2 વર્ષનું અને 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવો તો બંને જવાબ કેવા આવે અલગ અલગ કારણ કે સાદું વ્યાજ ઓછું આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે પરંતુ પહેલા વર્ષ માટે બંને કેવું હોય છે સમાન હોય છે એટલે અહીંયા આપણે શું કરીએ પહેલા 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મેળવીએ બરાબર એટલે આપણે અહીંયા લખીએ અહીં 2 વર્ષ અને 6 માસ છે 2 વર્ષ અને 6 માસ છે 6 માસ એટલે અડધું વર્ષ 1/2 વર્ષ એવું પણ કહી શકાય બરાબર એટલે સૌથી પહેલા પ્રથમ 2 વર્ષ માટે આપણે વાત કરીએ તો પ્રથમ 2 વર્ષ માટે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 આખાની n ઘાત ઇઝ ઇક્વલ ટુ p 18000 કૌંસમાં 1 પ્લસ r કેટલા ટકા છે 10 ના છેદમાં 100 આખાની n એટલે કેટલી ઘાત 2 ઘાત ઇઝ ઇક્વલ ટુ 18000 કૌંસમાં એ વિંડો કેન્સલ મેં કીધું મુજબ 10 એકા 10 10 ને 1 11 ના છેદમાં 10 આખાનો વર્ગ થશે એટલે 18000 ગુણ્યા 11 ના છેદમાં 10 ગુણ્યા 11 ના છેદમાં 10 બે મીંડા કેન્સલ બરાબર તો અહીંયા 11 ગુણ્યા 11 121 ગુણ્યા 180 કરવાના એટલે પહેલા આપણે 18 કરી દઈએ 1 1 1 બરાબર 8 1 8 8 2 16 8 1 8 ને 9 8 4 1 7 9 10 11 12 એટલે કેટલા આવશે 21780 આજે 21780 છે એ 2 વર્ષ માટે શું છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે બરાબર ધ્યાનથી જોજો પ્રથમ 2 વર્ષ માટે આ જે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે એ નેક્સ્ટ વર્ષ માટે શું થવાનું છે ખાલી મુદ્દલ થવાનું છે તો આના ઉપરથી 2 વર્ષનું જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ કેટલું આવે છે એ મેળવી લઈએ આપણે તો 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ CI a p એ એટલે 21780 માઈનસ મૂળ કેટલા હતા 18000 તો 21780 માઈનસ 18000 તમે બાદ કરો 780 તો છે અને 18 ને 3 21 એટલે કેટલા રૂપિયા થયા 3780 રૂપિયા આ કોના માટે છે પ્રથમ 2 વર્ષ માટે છે બરાબર ધ્યાનથી જોજો બરાબર હવે બાકીના 1/2 વર્ષ માટે બાકીના 6 માસ એટલે કેટલા વર્ષ થયા 1/2 વર્ષ તો એના માટે સાદું વ્યાજ ગણવું હોય તો p કેટલો થવા લખાશે તો કે 21780 એના માટે p થશે r બરાબર તો એના ટકા જે છે કેટલા ટકા કીધા છે 10% એના રહેશે પરંતુ n કેટલો થઈ જશે 1/2 વર્ષ 1/2 વર્ષ અથવા 6/12 ધ્યાન રાખજો માસ જ્યારે 6 માસ લખતા હોય તો એને વર્ષમાં ફેરવવું હોય તો એના ભાગ્યા કેટલા કરવા પડે 12 એટલે 6/12 એટલે 1/2 થઈ ગયા વર્ષ એના માટે સાદું વ્યાજ મેળવીએ i બરાબર
PRN ના છેદમાં 100 બરાબર P કેટલો અહીંયા 21780 R 10 N 1 ના છેદમાં 2 એટલે છેદમાં 2 આવશે અને અહીંયા 100 એક બિંદુ કેન્સલ 21 ભાગ્યા 2 એટલે 2 એકલા 2 ભાગ ન ચાલે એટલે 0 2 8 16 અને 2 9 18 એટલે કેટલા થયા 10 89 એટલે એના માટે જે સાદું વ્યાજ મળ્યું એ કેટલું મળ્યું 10 89 મળ્યું આપણે શું મેળવવાનું છે અઢી વર્ષ માટે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ હવે લખીએ હવે 2.1 ના છેદમાં 2 વર્ષ માટે ભેગું કરી દઈએ બરાબર પહેલા શું મેળવવું છે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ CI તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થઈ જશે તો કે પહેલા જે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું હતું 3780 અને વત્તા બીજું સાદું વ્યાજ કેટલું આવ્યું 10 89 બેનો સરવાળો કરો તો પહેલા તો 9 8 ને 16 ચક્રો વધી 1 7 ને 8 3 ને 1 4 એટલે કે 4869 રૂપિયા આ કોના માટે વાત કરી આપણે અઢી વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે 4869 રૂપિયા અને અઢી વર્ષ માટે વ્યાજ મુદ્દલ એટલે કુલ A is equal to કેટલા થશે તો કે પહેલા A કેટલો હતો 21780 એની અંદર બીજો વ્યાજ છે 10 ને 89 ઉમેરી દઈએ એટલે કેટલા થાય 8 0 ને 9 9 8 ને 8 16 નો ચક્રો વધી 1 7 ને 8 1 ને 1 2 એટલે કે 22869 રૂપિયા એ બરાબર મળે 22869 ચેક કરી જો 22869 માંથી 4869 બાદ કરો એટલે 18000 આપણને મળી જવા જોઈએ બરાબર તો એનો મતલબ એવો થાય કે આપણો દાખલો એકદમ કેવો છે તો કે સાચો તો આ રીતે જ્યારે આપણને અપૂર્ણાંકમાં વર્ષ આપ્યું હોય ત્યારે સૌથી પહેલું કામ કરવાનું પૂર્ણાંક વર્ષનું વ્યાજ અલગથી મેળવી લેવાનું અને પછી જે અડધા વર્ષનું કે 3 મહિના 4 મહિના જે પણ ઉપર આપ્યા હોય એ મહિનાનું અલગથી વ્યાજ મેળવી અને બંનેનો સરવાળો કરી દેવો એટલે આપણને ફાઇનલ જે વર્ષનું વ્યાજ કીધું હોય એ સરળતાથી મળી શકે ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 3 જેમાં આપણને મૂળ રકમ આપી છે 62500 8% લેખે દોઢ વર્ષનું અર્ધ વાર્ષિક વ્યાજના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવું છે તો અર્ધ વાર્ષિક દર માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ બરાબર સૂત્ર છે P કૌંસમાં 1 R ના છેદમાં ખરેખર R ના છેદમાં 2 લખીએ છીએ પરંતુ આપણે શું લખીએ ડાયરેક્ટ R ના છેદમાં 200 આખાની કેટલી ઘાત 2n ઘાત અહીંયા વર્ષ કેટલા છે 1.1 તૃતીયાંશ તો 2 એકા 2 ને 1 3 ના છેદમાં 2 વર્ષ થઈ જશે તો અહીંયા 2 ગુણ્યા n હવે અહીંયા આપણે 3 પહેલા 1 વર્ષનું પછી અડધા વર્ષનું વ્યાજ નહીં મેળવીએ કેમ નહીં મેળવીએ કારણ કે આપણે અર્ધ ગણતરી કેવી કીધી છે અર્ધ વાર્ષિક માટે જ કીધી છે ઓલરેડી બરાબર એટલા માટે અને અહીંયા આગળ 2 છે તો 3 ના છેદમાં 2 લખશું તો 2 ઓલરેડી કેન્સલ થઈ જ જવાના છે એટલે સાદા રૂપમાં કોઈ તકલીફ પડવાની નથી માટે P બરાબર 62500 1 પ્લસ R 8% છેદમાં 200 આખાની 2 ગુણ્યા એની જગ્યાએ 3 ના છેદમાં 2 2 કેન્સલ 25 8 200 એટલે અહીંયા છે આપણી પાસે 62500 કૌંસમાં 25 એકા 25 અહીંયા કઈ નહીં તો 1 એટલે કે 26 ના છેદમાં 25 ની 3 ઘાત એટલે કે 62500 ગુણ્યા 26 ના છેદમાં 25 ગુણ્યા 26 ના છેદમાં 25 ગુણ્યા 26 ના છેદમાં 25 25 ગુણ્યા 25 625 બરાબર 625 એકા 625 એટલે 100 વધ્યા અને 25 ચોક 100 એટલે કે આપણો જવાબ શું મળશે આપણને તો કે 26 ગુણ્યા 26 ગુણ્યા 26 ગુણ્યા કેટલા કરવાના 4 એટલે કે 70304 70304 રૂપિયા એ આપણું શું થયું એ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર એના ઉપરથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ CI મેળવવું હોય તો કેવી રીતે મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ A માઈનસ મૂળ મુદ્દલ P એટલે કે 70304 માઈનસ 62500 તો 70304 માંથી 62500 બાદ કરો એટલે કેટલા રૂપિયા મળે આપણને તો કે 7804 એટલે કે આ આપણું થયું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર અને ઉપરનું થયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ તો આ રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ સરળતાથી મેળવી શકીએ ત્યારબાદ ચોથો દાખલો જોઈએ જેમાં આપણને આપ્યું છે
p બરાબર રૂપિયા 8000 8000 નું 1 વર્ષ માટે એટલે n બરાબર 1 વર્ષ 9% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ r બરાબર 9% એ પણ કેવું અર્ધવાર્ષિક તો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ અર્ધવાર્ષિક આવે એટલે કયું સૂત્ર આવશે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 200 આખાની 2n ઘાત સાદુરૂપ આપો એટલે 8000 કૌંસમાં 1 પ્લસ r કેટલા છે અહીંયા 9 ના છેદમાં 200 આખાની 2n n એટલે 2 એકા 2 છે હવે અહીંયા જોજો ખાસ 8000 કૌંસમાં 200 એકા 200 200 ને 9 209 ના છેદમાં 200 આખાની કેટલી ઘાત 2 ઘાત એટલે કે સાદુરૂપ આપો હોય તો 8000 ગુણ્યા 209 ના છેદમાં 200 ગુણ્યા 209 ના છેદમાં 200 2 મિલિયન ને વધારાનું બીજું કેન્સલ 2 ચોક 8 અહીંયા 10 દુ 20 ને 2 દુ 4 હવે પોઈન્ટ એક કાપી લેવાય એટલે કે સૌથી પહેલું કામ શું કરાય 209 ગુણ્યા 2 કરો એટલે કે 418 જે જવાબ આવે એને ગુણ્યા પાછા 209 કરો બરાબર એટલે આપણને જવાબ મળશે 87365 87365 છેદમાં 10 છે એક પોઈન્ટ કાપી લેવાનો એટલે કે 8736.2 રૂપિયા એ આપણું થયું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત પરથી આપણે શું મેળવવું છે ચક્રવૃદ્ધિ વ્યાજ CI એ રીતે મળશે તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત માઈનસ મૂળ મુદત 8736.2 માઈનસ 8000 એટલે કેટલા આવશે 736.2 તો આ થઈ ગયું આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર અને આ છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત આ રીતે સરળતાથી કોઈ પણ દાખલો આપણને આપવામાં આવે તો આપણે ગણી શકીએ લાસ્ટ પાંચમો દાખલો જોઈએ 10000 રૂપિયા એટલે કે p બરાબર રૂપિયા 10000 નું 1 વર્ષ માટે n બરાબર 1 વર્ષ માટે 9% 8% અર્ધવાર્ષિક દર એટલે કે r બરાબર કેટલા કીધા છે 8% એ પણ અર્ધવાર્ષિક એટલે દર 6 મહિને ઉમેરાય અર્ધવાર્ષિક નો મતલબ શું થાય દર 6 મહિને વ્યાજ ઉમેરાય સેમ સૂત્ર a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 200 આખાની 2n ઘાત એટલે કે વર્ષની અંદર બે વાર ગણતરી થાય છે એટલે 2n થી બે વાર ગણતરી થાય એટલે પહેલા 4% ને બીજા 4% અડધા થઈ જાય એટલે અહીંયા r ના છેદમાં 2 થઈ જાય હું આમાં કઈ છે નહીં એટલે 10000 કૌંસમાં 1 પ્લસ r 8 છેદમાં 200 આખાની 2 ગુણ્યા n એટલે 25 8 200 એટલે કે 10000 કૌંસમાં 25 એકા 25 ને 26 ના છેદમાં 25 ની 2 ઘાત એટલે કે 10000 ગુણ્યા 26 ના છેદમાં 25 ગુણ્યા 26 ના છેદમાં 25 બરાબર હવે આ 10000 છે એનો મતલબ 100 ગુણ્યા 100 લખાય 25 ચોક 100 25 ચોક 100 બરાબર અને ચોકે ચોકે 16 આપણે શું કરવાનું રહેશે હવે ચોકે ચોકે 16 ગુણ્યા 26 ગુણ્યા 26 એટલે કેટલા આવશે 10816 10816 આજે મળ્યું આપણને એ શું મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદત 10816 રૂપિયા આપણે મેળવ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ CI a - p એ 10816 માઈનસ p છે 10000 તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું કહેવાય રૂપિયા 816 તો આમ આપણે સાદા ચક્રવૃદ્ધિ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદતની ગણતરી વાર્ષિક હોય કે અર્ધવાર્ષિક વ્યાજનો દર હોય આ રીતે સરળતાથી આપણે કરી શકીએ ઓકે